ગૃહમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકા, ગુડા અને જિલ્લા વહીવટી તંત્રના કુલ 707 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગુડા તેમજ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના કુલ 708 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ગાંધીનગરના કોલવડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં વિકાસનો યજ્ઞ શરૂ કર્યો હતો. ગુજરાતના આ વિકાસ યજ્ઞની તર્જ પર વડાપ્રધાન દેશના વિકાસ કામો કરી રહ્યા છે. વડાપ્રધાને વિકાસની સાથે ભારતને તમામ ક્ષેત્રે સુરક્ષિત બનાવવાનું કામ પણ કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં પણ ભારતનું સુરક્ષા ચક્ર વધુ મજબૂત અને અભેદ રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું. ગાંધીનગરમાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુ સાથે છેલ્લા 6 વર્ષમાં અંદાજે 25,000 કરોડના અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. માત્ર ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં જ 4,260 કરોડના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2014માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા પાકિસ્તાન પ્રેરિત અનેક આતંકવાદી હુમલાઓમાં ભારતના જવાનો અને નાગરિકો ભોગ બનતા હતા, પરંતુ તેની સામે કોઈ જવાબ આપવામાં આવતો ન હતો. વર્ષ 2014 બાદ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય સેનાએ ભારતમાં થયેલા પાકિસ્તાન પ્રેરિત ઉરી, પુલવામા અને પહેલગામના આતંકવાદી હુમલાનો સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપ્યો છે. તાજેતરમાં ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ લશ્કરે તોયબા અને જૈશ-એ મોહમ્મદ જેવા કુખ્યાત આતંકી સંગઠનોના 9 જેટલા આતંકવાદી કેમ્પ વડામથકને ધ્વંસ કરીને નેસ્તનાબૂદ કર્યા હતા. ઓપરેશન સિંદૂરે ભારત જ નહીં, પરંતુ સુરક્ષા ક્ષેત્રે વિશ્લેષણ કરતા વિશ્વના સુરક્ષા તજજ્ઞોને પણ અચંબિત કર્યા છે.